ઉદ્ગીત 9 વડોદરામાં મહારાજની પધરામણી. આષાઢી સંવત 1882 ઈસવીસન 1825. મહારાજ વરતાલથી નીકળી સાંકરદા પહોંચ્યા. મહારાજની સાથે ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી તેમજ બીજા સંતોનું મંડળ. હરિભક્તોમાં દાદા ખાચર, ધર્મકૂળ, સોમલા ખાચર, સુરા ખાચર અને અન્ય કાઠી દરબારો, પાર્ષદો વગેરેનો મોટો સંઘ હતો. સાંકરદા ગામની બહાર એક ખેતરમાં મહારાજે પડાવ નાખ્યો. અહીં મહારાજ સંઘ સાથે રાત રહ્યા. છાણીમાં વડોદરાના પાટવી કુંવર મહારાજનું સન્માન કરે છે. બીજે દિવસે મહારાજ સાંકરદાથી નીકળી છાણી પધાર્યા. મહારાજ સંવત 1882ના કાર્તિક વદ ત્રીજને દિવસે પધારવાના હતા. તેથી સયાજીરાવ સરકારે તેમના પુત્ર ગણપતરાવને ચતુરંગી સેના સાથે મહારાજનું ભવ્યતાપૂર્વક સન્માન કરવા છાણી મોકલ્યા હતા. મહારાજનો સંઘ આવ્યો. માણકી ઉપર આવતા મહારાજના દર્શન ગણપતરાવે કર્યા ને પોતે ત્યાં જ દંડવત કરવા લાગ્યા. મહારાજ તેમને જોઈને માણકી ઉપરથી એકદમ ઉતરી ગયા અને ગણપતરાવનું કાંડું પકડી લીધું. તેમના પિતાશ્રીએ મહારાજને પ્રણામ કહેવડાવ્યા હતા તે તેમણે કહ્યા અને કહ્યું, મહારાજ, આપને ભવ્ય સન્માન સાથે વડોદરા શહેરમાં પધરાવવા છે એવી શ્રીમંત સરકારની આજ્ઞા છે. વળી નારૂપંત નાનાને પણ તેમણે આપની ઈચ્છાનુસાર બધી જ વ્યવસ્થા કરવા મોકલ્યા છે. અમો હાથીઓ, રથો, અશ્વો અને પદાતી, સેનાનીઓ, વાજિંત્રો વગેરે લાવ્યા છીએ. એટલે આપ હવે માણકી ઉપરથી ઉતરી આ સુવર્ણ અંબાડીવાળા હાથી ઉપર બિરાજો. બીજા જેમને જે પ્રમાણે ઘટે તે પ્રમાણે બેસાડવાની અમને સૂચના આપો, એટલે અમે તે વ્યવસ્થા કરી લઈએ. મહારાજ તેમના વચનો સાંભળી ખૂબ જ પ્રસન્ન થયા. વડોદરા રાજ્યના પાટવી કુંવરમાં આવો વિવેક જોઈ મહારાજે તેમનું હીર પારખી લીધું. મહારાજ તેમની વિનંતી સાંભળી માણકી ઉપરથી ઉતર્યા. સુવર્ણની અંબાડી, તેના ઉપર સુવર્ણના કળશ અને ભાતીગઢ ઝૂલથી હાથી શોભતો હતો. તે હાથી ઉપર મહારાજ બિરાજમાન થયા. બીજા હાથી ઉપર મુક્તાનંદ સ્વામી તથા શુકમુનિ બેઠા. ત્રીજા હાથી ઉપર ધર્મકૂળવતી, અયોધ્યા પ્રસાદજી તથા રઘુવીરજી બેઠા. આ ત્રણ હાથીઓની પાછળ પાલખીઓ, સયાજીરાવ સરકારનું પાયદળ, રથો તેમજ અશ્વ ઉપર મહારાજના પાર્ષદો, કાઠી દરબારો, અન્ય હરિભક્તો વગેરેથી શોભાયાત્રા ખૂબ જ લાંબી થઈ ગઈ. સમગ્ર વડોદરા શહેરમાં સમાચાર પ્રસરી ગયા હતા કે સયાજીરાવ સરકારે ભગવાન સ્વામિનારાયણને નિમંત્ર્યા છે. તેમનું સન્માન રાજ્યના મોભા પ્રમાણે થશે અને શોભાયાત્રા અદ્ભુત નીકળશે. વડોદરા શહેરની રોનક. સયાજીરાવ સરકારે આખા વડોદરા શહેરને શણગાર્યું હતું. રસ્તાઓ સાફ કરાવી, પાણીનો છંટકાવ કરી ભૂમિને સુગંધિત કરી દીધી હતી. રાજ્યની ઇમારતો પણ આસોપાલવના તોરણો, દીવાઓથી, હાંડીઓથી દેદીપ્યમાન કરી દીધી હતી. જ્યાંથી મહારાજની આ ભવ્ય સવારી નીકળવાની હતી ત્યાં પુષ્પોની, આસોપાલવની, કેળના સ્તંભોની વિવિધ કમાનો તૈયાર કરાવી હતી. આ બધી શોભામાં સયાજીરાવ સરકારનો મહારાજ પ્રત્યેનો અનન્ય ભાવ દેખાતો હતો. ગૌમુખી આકારવાળી દુદુંભીઓના આગળ ઘોષ થતા હતા. પાછળ પડઘમ, વાજા, ડફ, ભેરી વગેરે વાજિંત્રો વાગતા હતા. આ બધા વાજિંત્રો સાથે ત્રાંસાના ઘોષ સાંભળી પૂરજનો આ ભવ્ય સવારીના દર્શન કરવા દોડીને આવવા લાગ્યા. ધર્મની ધજાના નિશાન આકાશમાં ફરકતા હતા. રાસ મંડળીના સભ્યો ઝાંઝ, મૃદંગના તાન સાથે ઠેકા મિલાવી રાસ રમતા હતા. સવારીની બંને બાજુ કાઠી પાર્ષદોના ઘોડા,
મહારાજના અંગરક્ષક તરીકે ઘૂમતા હતા. સવારીના દર્શન કરતાં જ સૌના ચિત્ત શ્રીજી મહારાજની નયનરમ્ય મૂર્તિમાં જડાઈ જતા હતા અને દૂર દૂર જતાં ગજરાજને નિરખી લાંબી દ્રષ્ટિ કરી સૌ જોતાં જ રહેતા હતા. ભગવાન સ્વામિનારાયણનું નામ સાંભળ્યું હતું. તેમના સંત મુક્તાનંદ સ્વામીએ વડોદરામાં સભા જીતી દિગ્વિજય કર્યો હતો. સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ અનેક યોગેશ્વરો બતાવી શહેરના ભાવિકજનોને સત્સંગ કરાવ્યો હતો. તેથી સૌને મનમાં થતું કે જેમના સંત આવા સમર્થ છે તો તેમના ભગવાન કેવા હશે. દશેરાની સવારી ભવ્ય હોય છે. આ સવારી દિવ્ય છે. શોભાયાત્રા લહેરીપુરા દરવાજામાં પ્રવેશી. અહીં માનવ મેદની ઉભરાણી હતી. સૌને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા હતા. પૂરની સ્ત્રીઓએ પોતાની અટારીઓમાંથી, ઝરૂખાઓમાંથી અને અગાસીમાંથી મહારાજના દર્શન અતૃપ્ત નયને કર્યા. કેટલીક ભાવિક સ્ત્રીઓએ મહારાજને સોના રૂપાના પુષ્પોથી વધાવ્યા. કેટલીક સ્ત્રીઓએ મહારાજના વારના લીધા, જ્યારે કેટલીક સ્ત્રીઓ મહારાજના મનોહર સ્વરૂપના દર્શન કરતાં નેત્રો મીચી શકતી જ ન હતી. વાજિંત્રોના ઘોષ, સ્વામિનારાયણ ભગવાનના જયઘોષના શબ્દો ગગને ચડી ગાજતા, પડઘા પાડતા સૌના અંતરમાં પ્રવેશી જતા હતા. નગરજનોને લાગ્યું કે સયાજીરાવ સરકારની દશેરાની સવારી નીકળી છે. તેમાં ભવ્યતા હોય છે, પણ આવી દિવ્યતા, આવો દિવ્ય આનંદનો અનુભવ તે સવારી જોતા કદી થયો ન હતો. તેમને લાગ્યું કે આ ભગવાનનું સ્વરૂપ જ એવું છે જે દર્શન માત્રથી ભાવિકોના ઇન્દ્રિયો, અંતઃકરણ આકર્ષી લે. મહારાજ પણ સર્વત્ર દ્રષ્ટિ કરતા. તેમની દ્રષ્ટિ ઝીલી ભાવિકોના અંતર ભક્તિભાવથી ભરાઈ જતા. નગરજનો મહારાજને પુષ્પહારથી વધાવતા. સ્ત્રીઓ પુષ્પોનો વરસાદ વરસાવતી. નવીન સાડી ને નવીન આભૂષણોથી અલંકૃત થઈ મહારાજની દ્રષ્ટિ આકર્ષવા જયઘોષ કરતી હતી. મહારાજની તેમના ઉપર દ્રષ્ટિ પડતી અને દ્રષ્ટિ ઝીલતા જ તેમના અંતરના કલુષિત ભાવો નિર્મળ બની જતા. મહારાજનો આ પ્રભાવ હતો. જે યોગથી, સાંખ્યથી, વ્રતથી કે તપથી જ સધાતું તે આ સર્વોપરી પુરુષોત્તમ નારાયણની કેવળ દ્રષ્ટિ ઝીલવાથી જ સિદ્ધ થઈ જતું. ભગવાનનું આ ભગવાનપણું હતું. જગતના સુખની કામનાઓ અંતરમાંથી નિર્મૂળ કરી ભગવાનના સુખથી અંતર સભર કરી દેવું. જે ભગવાન હોય તેમનું જ આ આગવું ઐશ્વર્ય હોય, એવો સૌને આ પ્રસંગથી અનુભવ થયો. આજે મોક્ષ આપના હાથમાં છે. મહારાજ શહેરમાં દાખલ થયા. રાજરાજેશ્વર મહાદેવ પાસે શોભાયાત્રા આવી. ત્યારે મહાદેવના ઓટલા ઉપર બેસી એક ભાવિક બ્રાહ્મણ મહારાજના દર્શન સ્થિર નેત્રે કરી રહ્યા હતા. મહારાજે તેના ઉપર દ્રષ્ટિ કરી અને એ દ્રષ્ટિના સંકેતમાં ભૂદેવ સમજી ગયા કે મહારાજ તેને બોલાવે છે. તે એકદમ દોડ્યા, પરંતુ પાર્ષદોએ તેને અંદર દાખલ થતા રોક્યા. મહારાજે સ્નાન કરી, તેથી તે મહારાજ નજીક આવી શક્યા. તેણે ફરી મહારાજ સન્મુખ દ્રષ્ટિ સ્થિર કરી દીધી. મહારાજની સ્તુતિ કરતાં તેણે બે હાથ જોડી કહ્યું, મહારાજ, પ્રભુ, ભોળા શંભુએ મને આપની પાસે મોકલ્યો છે. આજે મોક્ષ આપના હાથમાં છે. આપના સંતોનો તે ઇજારો છે. મહારાજ તેની સ્તુતિ સાંભળી હસ્યા. નારોપંત નાના મહારાજને ચમર ઢોળતા હતા. તેમને મહારાજે કહ્યું, આ વિપ્રને ગોપાળાનંદ સ્વામી ભેગો કરજો. બહુ જ ભાવિક છે. સવારી આગળ ચાલી. સયાજીરાવ સરકાર મહારાજનો હાથ પકડે છે. સવારી રાજમહેલ પાસે આવી એટલે તરત જ સયાજીરાવ સરકાર મહેલના પગથિયા ઉતરી નીચે આવ્યા. મહારાજનો હાથી ત્યાં ઝૂક્યો. મહારાજ અંબાડીમાંથી બહાર નીકળી સીડીના પગથિયાં ઉતરવા લાગ્યા. સયાજીરાવ સરકારે મહારાજનો
તરત જ હાથ પકડી લીધો. મહારાજ નીચે પધાર્યા. સયાજીરાવે મહારાજને નીચા વળી નમન કર્યું. ચરણરજ માથે ચડાવી ગુલાબના પુષ્પનો મોટો હાર મહારાજના કંઠમાં પહેરાવ્યો. બ્રાહ્મણોએ વેદ મંત્રોચ્ચાર કર્યા. મહારાજનું પૂજન કર્યું. ભાલમાં ચાંદલો કરી અક્ષત ચોડ્યા. અમે રાજ્ય સિંહાસનમાં બેસવા પ્રગટ થયા નથી. સરકાર મહારાજનો હાથ પકડી રાજ્ય દરબારમાં લઈ આવ્યા. મહારાજની પાછળ મોટેરા સદ્ગુરુઓ તથા કાઠી દરબારો પણ દરબારમાં આવ્યા. મહારાજને રાજ્ય સિંહાસન પાસે લઈ આવ્યા. સરકારે મહારાજને વિનંતી કરી, પ્રભુ, આ સિંહાસન ઉપર આપ બિરાજો અને તેને પાવન કરો. મહારાજ આ સાંભળી હસ્યા. તેમણે પોતાના ચરણ અડાડી સિંહાસનને પાવન કર્યું. પછી કહ્યું, સરકાર, અમે રાજ્ય સિંહાસનમાં બેસવા પ્રગટ થયા નથી, પરંતુ તે સિંહાસનની મહત્તા વધારવા, ત્યાંથી રામરાજ્ય ચાલે અને પ્રજા નીતિ ધર્મ પાળી સુખી થાય એવું કરવા આવ્યા છીએ. અમારા ભક્તોને પણ અમે શીખવાડ્યું છે કે નેત્ર મીચીને ભગવાનનું ચિંતન કરીએ તેમાં માલ છે. તેવો અનંત કોટી બ્રહ્માંડોનું રાજ્ય સુખ મળે તો તેમાં પણ માલ નથી. સરકાર આ સાંભળી દિગ્મૂઢ બની ગયા. જગતમાં રહેવા છતાં જગતથી અલિપ્ત તેઓ રહી શકે છે, કારણ કે તેઓ ભગવાન છે. પરંતુ પોતાના ભક્તોને પણ એમ રહેતા શીખવાડે છે. તે જ તેમની મહત્તા છે. તેમાં જ તેમના ભગવાનપણાનું ઐશ્વર્ય છે. સાચી મોટપ તો ઘનશ્યામના સંબંધની જ હતી. મહારાજને લઈને તેઓ સીધા તેમના દેવઘરમાં આવ્યા. મહારાજને માટે અહીં સુંદર આસન અગાઉથી જ તૈયાર રાખ્યું હતું. દેવને પગે લાગીને તે આસન ઉપર મહારાજ બિરાજ્યા. પછી સરકારે મહારાજનું પૂજન કર્યું. આરતી ઉતારી જરીના કસબથી ભરેલા પોશાક મહારાજને અર્પણ કર્યા. રેશમી વસ્ત્રો અર્પણ કર્યા. કિંમતી શાલો ભેટ આપી અને સૂકા તથા લીલા મેવાના થાળ મહારાજના ચરણ આગળ ધર્યા. રામ પ્રતાપજી અને ઈચ્છારામજી સાથે હતા. મહારાજનો પ્રતાપ તેમણે જોયો. છપૈયામાં તથા અયોધ્યામાં બાળ લીલા કરતાં ઘનશ્યામનું દિવ્ય સ્વરૂપ તેમને ઓળખાયું ન હતું. પરંતુ જ્યારથી ગુજરાતમાં ધર્મકુળ આવ્યું ત્યારથી ઘનશ્યામનો અપરિમિત પ્રતાપ તેમણે જોયો. તેઓ સ્વયં ભગવાન છે તેવો અનુભવ પણ કર્યો. તેમને લાગ્યું કે જો ઘનશ્યામે દયા ન કરી હોત, અહીં બોલાવ્યા ન હોત, તો ઘનશ્યામના આ લોકના કુટુંબીજનો કહેવાતા છતાં કોરા રહી જાત. જાદવ જેવા સદા અભાગ્યા જ રહેત. તેમને આજે આનંદ હતો ઘનશ્યામના દિવ્ય સ્વરૂપનો અનુભવ કર્યાનો. તેમને સમજાઈ ગયું કે તેમની સાચી મોટપ તો ઘનશ્યામના સંબંધની જ હતી. ત્યારબાદ મહારાજ રાજ્યસભાના ખંડમાં પધાર્યા. અહીં સૌ વ્યવસ્થિત બેસી ગયા હતા. મહારાજના પાર્ષદો મહારાજની ગાદી પાસે શસ્ત્ર સજ્જ બની ઊભા હતા. સરકારે પણ પોતાના લશ્કરી દરજ્જાના શસ્ત્ર સજ્જ અમલદારો ચોકીમાં મૂકી દીધા હતા. મહારાજ સભામાં પધાર્યા. સર્વત્ર દ્રષ્ટિ કરી. તેઓ સહેજ હસ્યા. પછી સરકારને પૂછ્યું, સરકાર, આપના દીવાનની ખુરશી કેમ ખાલી છે? દીવાન તો રાજ્યની શોભા કહેવાય. આ પ્રસંગે તેની હાજરી હોવી જ જોઈએ. સયાજીરાવ સમજી ગયા કે મહારાજ આજે તેના દીવાનને જબરી શિકસ્ત આપવા માગે છે. તેમણે તરત જ નારૂપંત નાનાને કહ્યું, દીવાનને ખબર આપો કે સભામાં હાજર થઈ જાય. નારૂપંત નાના જાણતા હતા કે ભગવાન સ્વામિનારાયણને સરકારે વડોદરા પધરાવવા માટે આમંત્રણ આપ્યું ત્યારથી જ દીવાનની બેચેની વધી ગઈ હતી. કાઠિયાવાડના સુબા તરીકે વિઠ્ઠલરાવ દેવાજી બાબાજી તરીકે ઓળખાતો હતો. તેની સુબા તરીકે નિમણૂક થઈ હતી. ત્યારથી જ તેને મહારાજ પ્રત્યે દ્વેષ હતો અને મહારાજને પકડવાના અનેક નિષ્ફળ પ્રયત્નો તેણે કર્યા હતા.
આજે હવે તે વડોદરાનો દિવાન બન્યો હતો. તેથી આ વિશેષ સત્તાના બળથી તેનો મનસૂબો વધુ તીવ્ર બની ગયો હતો. સયાજીરાવ સરકારે તેની સલાહ અવગણીને સ્વામિનારાયણ ભગવાનને વડોદરામાં આમંત્ર્યા હતા. તેથી તે અકળાયો હતો. હવે મલિન મંત્રોના બળથી તેણે સ્વામિનારાયણને ઝેર કરવા પ્રયત્નો કરવા માંડ્યા. નારૂપંત નાના એમને બોલાવવા ગયા. ત્યારે તે મલિન દેવોના 4 ઉપાસકોની સાથે મસલત કરતો બેઠો હતો. નારૂપંતે તેને કહ્યું, સરકાર તમને દરબારમાં બોલાવે છે. દીવાન આ સાંભળી રહ્યો. તેને મહારાજનું મુખ પણ જોવું નહોતું. છતાં સરકારનો હુકમ આવ્યો એટલે તેને દરબારમાં જવું પડ્યું. ભગવાન સ્વામિનારાયણને ન મળવાની તેણે દ્રઢ પ્રતિજ્ઞા લઈ લીધી હતી. એટલે તે નીચું મસ્તક કરી દરબારમાં આવ્યા. પરંતુ તેમની પ્રતિજ્ઞા તૂટી. દીવાન આવ્યો અને મહારાજે તેના તરફ જોઈ પૂછ્યું, તમે જ વડોદરા રાજ્યના દીવાન? તરત જ તેમણે 2 હાથ જોડી દીધા અને તેમનાથી બોલાઈ ગયું, હા મહારાજ, હું જ દીવાન છું. એટલું કહી તે તેની ખુરશી ઉપર બેસવા જતા હતા. ત્યાં મહારાજે ફરી તેને કહ્યું, દીવાનજી. એ સાંભળી તે ઊભો રહી ગયો. તેનાથી મહારાજ સામે જોવાઈ ગયું. મહારાજની આંખમાંથી નીકળતી પ્રકાશની ધારા તે ઝીલી શક્યો નહીં. ફરી તેણે હાથ જોડી દીધા. મહારાજે પછી પૂછ્યું, દીવાનજી, સરકારના રાજ્યનું સંચાલન તમે કરો છો. તેથી તમારી સંચાલન શક્તિ પાછળ તમારા ચારિત્ર્યનું બળ હોવું જોઈએ. તો જ પ્રજા ઉપર તમારા સચ્ચારિત્ર્યનો પ્રભાવ પડે. પ્રજા પણ એ પંથે ચાલી શકે. આ દરબાર ભરાયો. અમે તમારા મહેમાન થઈ અહીં આવ્યા. છતાં તમે કયા પ્રકારની મસલતમાં ગૂંથાયા હતા કે અહીં આવી ન શક્યા? દીવાનજીને મહારાજના આ પ્રશ્નથી જાણે કાપ્યો હોય ને લોહી ન નીકળે તેવું થઈ ગયું. તેને આ પ્રશ્ન ભારે પડી ગયો. તે સમજી ગયો કે સ્વામિનારાયણની અંતર્યામી શક્તિ બોલે છે. તે જવાબ આપતા ગૂંચવાયો. તેનાથી 2 હાથ જોડી બોલાઈ ગયું, મહારાજ, હું આપના જ વિચારમાં હતો. આ સાંભળી મહારાજ હસ્યા. થોડી વારે બોલ્યા, સારું છે દીવાનજી, અમારા જ વિચારોમાં રહેશો. પછી તે સારો વિચારો હોય તો પણ અમારે તમારું કલ્યાણ કરવું પડશે. અમારી એ અનાદિની રીત છે. આગળ પણ શિશુપાળ, દંતવક્ર, કંસ, રાવણ, કુંભકર્ણ, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુનું એવા ભાવથી જ કલ્યાણ થતું હતું. મહારાજના આ શબ્દો સાંભળી દીવાનના શરીરે પરસેવો છૂટી ગયો. તેનું અંગ ધ્રુજવા લાગ્યું. સભા પણ અવાક બની આ દ્રશ્ય જોઈ રહી હતી. દીવાનને બીક લાગી કે સ્વામિનારાયણ તેની એક રમત જાણી ગયા છે. તેના કોઈ પાસા સવડા પડવા દે તેમ નથી. સ્વામિનારાયણને જીવતા પકડવા મુશ્કેલ છે. સયાજીરાવ સરકારને થયું કે આજે મહારાજે પ્રથમ મિલનમાં જ દીવાનનો જબરો પરાભવ કર્યો. તેથી તે હવે ઉશ્કેરાશે. વાત વધુ આગળ ન વધે તેથી તેમણે મહારાજને હાથ જોડીને કહ્યું, પ્રભુ, હવે સંધ્યા સમય થઈ ગયો છે. આપ સવારી સાથે આપના ઉતારે પધારો. મહારાજ આ સાંભળી આછું હસ્યા. તેમણે તરત જ કહ્યું, હવે સવારે વિસર્જન કરી દો. અમે અમારી માણકી ઉપર જ જઈશું. એમ કહી મહારાજ ઉઠ્યા કે તરત જ શસ્ત્રસજ્જ પાર્ષદો મહારાજની આજુબાજુ ગોઠવાઈ ગયા. દીવાને આ જોઈ લીધું. તેને લાગ્યું કે સ્વામિનારાયણનો વ્યૂહ એવો છે કે તેમને જીવતા પકડવા મુશ્કેલ છે. તે હાથ ઘસતો ઊભો થઈ ગયો. સૂરા ખાચરની તેના ઉપર નજર પડી. તેમણે મજાકમાં જ તલવારની મૂઠ ઉપર હાથ નાખ્યો અને એક તીવ્ર ધ્રુજારીથી દીવાનનું આખું શરીર હલી ગયું. મહારાજનો ઉતારો મસ્તુબાગમાં રાખ્યો હતો. કેવડાબાગ, મોતીબાગ અને નવલખી વાવની વચ્ચે તે સમયે મસ્તુબાગ હતો. ત્યાં મહારાજ માટે સુંદર જરિયાન તંબુ ઊભો કર્યો હતો.
તેમાં સુશોભિત પલંગ બિછાવ્યો હતો. વિશાળ તંબુની સજાવટ રાજશાહી ઠાઠથી કરી હતી. નીચે કિંમતી ગાલીચા પાથર્યા હતા. તે ઉપર મશરૂના ગાદી તક્યા. મહારાજ સન્મુખ સભા થાય ત્યારે મોટા સદ્ગુરુઓ કે અમલદારોને બેસવા માટે ગોઠવી દીધા હતા. ઉપર કલાત્મક ઝુમ્મરો લટકાવ્યા હતા. આજુબાજુ કાચની સુંદર હાંડીમાં દીવા ઝગમગતા હતા. સશસ્ત્ર પહેરેગીરો ખડી ચોકીમાં સાવધાની રાખી તંબુની આસપાસ ફરતા હતા. ભગુજી વગેરે પાર્ષદો પણ તંબુની આજુબાજુ ગોઠવાઈ ગયા હતા. મહારાજના તંબુની બંને બાજુએ મોટા સદ્ગુરુઓ માટે પણ તંબુની વ્યવસ્થા હતી. કાઠી દરબારોને રાજ્યના મહામોંઘા મહેમાનો માની રાજ્યના જ ઉતારાઓમાં ઉતારા આપ્યા હતા. ઓઝલવાળા બહેનોને રાજ્યના ઓઝલમાં જ ઉતાર્યા હતા. બીજા સૌને જેમ ઘટે તેમ ઉતાર્યા હતા. બીજે દિવસે મહારાજ પ્રાતર્વિધિથી પરવારી પોતાના તંબુમાં પલંગ ઉપર બિરાજમાન થયા હતા. તે વખતે શ્રીમંત સરકાર સયાજીરાવ પોતાના 2 યુવરાજોને લઈને ત્યાં પધાર્યા. મહારાજનું તેમણે રાજોપચારથી પૂજન કર્યું. પછી આરતી ઉતારી અને ભેટ ધરી. ત્યાર પછી શહેરના હરિભક્તો પણ આવવા લાગ્યા. તેમાંના મુખ્ય નાથ ભક્ત સદાશિવરાવ, ઢુંઢુરાવ, ભાઉ પુરાણિક, રામચંદ્ર તથા હરિશ્ચંદ્ર વૈદ્ય, શોભારામ શાસ્ત્રી, નારૂપંત નાના, બાપુ સાહેબ, ગાર્દી સેનાપતિ, રામેશ્વર દાનાધ્યક્ષ, ત્ર્યંબકરાય શાસ્ત્રી, તેમના પુત્ર બદ્રીનાથ શાસ્ત્રી અને વિષ્ણુરામ શાસ્ત્રી, ચિમનરાવ શાસ્ત્રી તેમજ બીજા અન્ય ભક્તો ત્યાં આવ્યા. તેમણે સૌએ એક પછી એક મહારાજનું પૂજન કર્યું. માંત્રિકોના મલિન પ્રયોગો અમને કંઈ કરી શકશે નહીં. બરાબર આ જ સમયે દરવાજા બહાર એક હાથમાં પૂજાની થાળી, બીજા હાથમાં શ્રીફળ લઈને 3 પુરુષો તંબુમાં આવતા હતા. મહારાજે તેમને જોયા એટલે બાજુમાં જ બેઠેલા શ્રીમંત સયાજીરાવ સરકારને પૂછ્યું, આ 3 કોઈ નવીન લાગે છે, તેઓ કોણ છે? સયાજીરાવ સરકારે તેમના તરફ જોયું. મહારાજને તેમણે કહ્યું, મહારાજ, એ તો અમારા દિવાનજીના સાથીદારો છે, માંત્રિકો છે અને આપના ઉપર કંઈક મલિન પ્રયોગ કરવા આવ્યા લાગે છે. મહારાજ આ સાંભળી હસ્યા. પછી કહ્યું, સરકાર, અમને પીબેક અને મગ્નીરામ જેવા પણ ભેટ્યા હતા, પરંતુ તેમની બાજી નિષ્ફળ નીવડી. છતાં તે સંસ્કારી હોવાથી સત્સંગી થઈ ગયા. માટે માંત્રિકોના મલિન પ્રયોગો અમને કાંઈ કરી શકે તેમ નથી. મહારાજના પલંગ પાછળ ઊભેલા ભગુજી આ બધી વાત સાંભળતા હતા. તેમણે બહાર ખડી ચોકીએ પહેરો ભરતા રતનજી, કુબેરસિંહ અને માનસિંહને સંકેત કર્યો એટલે તેમણે તેમને અંદર આવતા રોક્યા. છતાં તેમનો દાવ ખેલવાની તમન્નાને લીધે તેમણે થાળીમાંથી અડદના દાણા મહારાજ તરફ ફેંક્યા. એથી સંતોષ ન પામતા તેમણે કાળ ભૈરવ અને વીરને આહ્વાન કર્યું. પરંતુ કાળના કાળ સમાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પાસે આ ક્ષુદ્ર દૈવોનું શું ચાલે? પોતાનો આ પ્રકારે પરાભવ થયો તે ત્રાસથી અને વળી મહારાજની દ્રષ્ટિમાં પણ પ્રલયકાળના અગ્નિનો દાહ જોઈ તે 3 જણા ત્યાં જ પાગલ જેવા થઈ ગયા. વાનરોના જેવી ચેષ્ટા કરવા લાગ્યા. તેમને પકડીને એક ઓરડીમાં પૂરી દેવામાં આવ્યા. જે બુરજ નીચે આ ઓરડી હતી તે બુરજ તેથી વાનરિયા બુરજ તરીકે હજી પણ ઓળખાય છે. દીવાન બીજો દાવ રમે છે. દીવાનનો આ દાવ ખાલી ગયો. સ્વામિનારાયણને શિકસ્ત આપવાની, તેમને પકડીને કેદ કરવાના દીવાનના પાસા અવળા પડવા લાગ્યા. આથી દીવાનના અંતરનો અગ્નિ વધુ ધૂંધવાયો. તે બીજો દાવ રમવાની પેરવી કરવા લાગ્યો. તેણે 4 હપસીઓને બોલાવ્યા. તેમને સ્વામિનારાયણના સાધુઓ જેવા ભગવા વસ્ત્રો પહેરાવ્યા. હાથમાં માળા આપી અને કેડે ઝેર પાયેલ ખંજર ખોસાવ્યા. રાત્રે સ્વામિનારાયણ સૂતા હોય ત્યારે તેમને મારી નાખવાનું કાવતરું તેણે કર્યું. પરંતુ મહારાજના તંબુ પાસે વીર ભગુજી, રતનજી, કરીમજી,
માનસિંહ, કુબેરસિંહ અને કેસરીસિંહ આ 6 શૂરવીર પાર્ષદોની ખડી ચોકી રહેતી હતી. મહારાજના તંબુમાં જવા માટે આ ચોકી વટાવવી પડતી. સત્સંગીઓ તથા જાણીતા નગરજનો માટે તો કાંઈ મુશ્કેલી હતી નહીં, પરંતુ કોઈ અજાણ્યા દેખાય એટલે તેની પૂરી તપાસ કરીને પછી જ તેમને અંદર જવા દેવામાં આવતા. આ 3 હફસીઓને ભગવા વસ્ત્રોમાં દૂરથી આવતા તેમણે જોયા. તેમને લાગ્યું કે આ આપણા સાધુઓ નથી, પરંતુ સાધુઓના સ્વાંગમાં બદમાશો છે. ભગુજીએ તરત જ યુક્તિ કરી. એક મોટું દોરડું ગોળ કરી તેના 2 છેડા લાંબા રાખી તેને રસ્તામાં મૂકી દીધું. જેવા આ 3 ખ્વાબી સાધુઓએ કુંડાળામાં પ્રવેશ કર્યો કે તરત જ બંને છેડા 2 તરફથી ખેંચાયા અને 3 જણા સખત ભેંસમાં આવી ગયા. તેમને લાગ્યું કે વગર મોતે આજ મોત આવી ગયું. તેમને સખત ભીસમાં લઈને દોરડા વતી બાંધીને એ જ સ્થિતિમાં ઝાડ ઉપર લટકાવી દીધા. તેમની સાથે આવેલા તેમના બ્રાહ્મણ સાગરીતને પણ પકડી લીધો. તેની પાસેથી જાણવા મળ્યું કે આ તો દિવાનજીની કરામત હતી. સવારે આ વાત જાહેર થઈ. શ્રીમંત સરકારને પણ દિવાનના આ દુષ્કૃત્યોથી ભારે દુઃખ થયું. તે તરત જ મહારાજ પાસે આવ્યા. મહારાજની માફી માગી અને કહ્યું, મહારાજ, હમણાં જ દિવાનજીને બરતરફ કરી દઉં છું. મહારાજે શાંતિથી કહ્યું, સરકાર, અમારા નિમિત્તે તેને કોઈ દંડ દેવાની જરૂર નથી. તેના પાપથી તેને આપોઆપ નીકળવું પડશે, માટે એવું ઉતાવળિયું પગલું ભરશો નહીં. સરકાર મહારાજના આ ધીર ગંભીર શબ્દો સાંભળી સ્થિર થઈ ગયા. તેમને લાગ્યું કે ભગવાનનું ભગવાનપણું કેવળ તેમના ઐશ્વર્યમાં નથી, પરંતુ તેમની સહનશીલતા, ધીરજ અને શાંતિમાં પણ છે. પોતાના ભ્રુભંગથી બ્રહ્માંડોને ઉથલાવી નાખવાની શક્તિ ધરાવનાર કાલોસ્મિ લોકસ્ય કૃત પ્રવૃદ્ધ પુરુષોત્તમ નારાયણની દ્રષ્ટિમાં આ દિવાન તો એક મચ્છર સમાન હતો. છતાં પોતાનું ઐશ્વર્ય, તેનો સંહાર કરવામાં તેઓ કદી નથી વાપરતા. એ કામ તેમણે કાળને સોંપ્યું છે, ધર્મરાજાને સોંપ્યું છે. શ્રીમંત સરકાર જેમ જેમ મહારાજની નજીક આવતા ગયા તેમ તેમને મહારાજના પ્રભાવનો અનુભવ થતો ગયો. તેમને સમજાયું કે ભગવાનનું સાચું બિરુદ તેમની ક્ષમામાં છે. મહારાજને તેમને હાથ જોડી કહ્યું, પ્રભુ, અહીંના વિદ્વાન બ્રાહ્મણોને મુક્તાનંદ સ્વામી થકી પરાભવ પામ્યા છતાં આપની સાથે શાસ્ત્રાર્થ કરવાનો મનમાં હજુ અભરખો રહી ગયો હોય તેવું લાગે છે. તો તેમનું શું કરવું છે? મહારાજે તરત જ કહ્યું, જિજ્ઞાસાથી જો પૂછવાની ઈચ્છા હશે તો પ્રશ્ન ઉત્તરથી તેમને જરૂર સમાસ થશે, પરંતુ જો અંતરમાં મત્સર હશે તો પરાભવથી વધુ પ્રજ્વલિત થઈ જશે. ગમે તેમ, પણ જો તેમની ઈચ્છા હોય તો બપોરે સભા ગોઠવો. શ્રીમંત સરકાર જેવા મહારાજના તંબુની બહાર નીકળ્યા કે તરત જ ભગુજી અંદર આવ્યા. તેમણે મહારાજને કહ્યું, મહારાજ, એક મોટા અંગ્રેજ અમલદાર આપને મળવા આવ્યા છે. તેઓ કહે છે કે તેઓ આપને સુરતમાં મળ્યા હતા. મહારાજને તરત જ મિસ્ટર હોલફર્ડની વાત યાદ આવી. તેમણે કહ્યું, તેમને અંદર મોકલો. તરત જ મિસ્ટર હોલફર્ડ મહારાજ પાસે આવ્યા. ટોપી ઉતારી તેમણે મહારાજને નમન કર્યું. પછી નીચા વળી મહારાજના પાયે પડ્યા. તેના અંગરક્ષક અંગ્રેજો આશ્ચર્યવત આ જોઈ રહ્યા. તેમણે કહ્યું, પ્રભુ, આપના આશીર્વાદથી હું નવાબે કરેલા આક્ષેપોમાંથી નિર્દોષ છૂટી ગયો છું. એટલું જ નહીં, પરંતુ મને બઢતી મળી છે અને હાલ હું મુંબઈ ઇલાકાનો મદદનીશ રાજ્યપાલ છું. મારા તરફથી આપ આ એક ભેટ સ્વીકારો. એમ કહી તેમણે અકીકના પથ્થરની એક માળા મહારાજને અર્પણ કરી. અકીકના પથ્થરનો ઇલમ. તે માળા મહારાજે જોઈ. માળામાં પરોવેલા બધા જ પથ્થર તેમણે ઝીણવટથી જોયા. પછી તેમણે કહ્યું, આ અકીકનો પથ્થર કાચો હોવો જોઈએ.
તેથી તેમાં જોઈએ એવો ઓપ આવ્યો નથી. એમ કહી મહારાજે તેમને કહ્યું, તમે અત્યારે મુંબઈ ઇલાકાના હાકેમ છો, એટલે ખંભાત તમારા તાબામાં આવ્યું ગણાય. માટે ખંભાતમાં આ અકીકનો ઉદ્યોગ કેળવવા જેવો છે. આ પથ્થરને કેમ પકવવો તે ઇલમ તમને અમે બતાવીએ. તે પ્રમાણે તેના કારીગરોને સૂચના આપી જો પથ્થર પકવશે તો અકીકની કિંમત ઘણી વધુ આવશે. મિસ્ટર હોલફર્ડ તો આશ્ચર્યવત આ વાત સાંભળી રહ્યા. તેમને થયું કે આ ઓલિયા જેવા દેખાતા પુરુષને બુદ્ધિનો પાર આવે તેમ નથી. પછી મહારાજે તેને ઇલમ બતાવતા કહ્યું, આ પથ્થરને ગાયના છાણનો સ્ફૂટ આપવો જોઈએ. પછી માટીના ઘડામાં પથ્થર મૂકીને ઉપર ઢાંકણી મૂકી ઘડાનું મોઢું માટીથી બંધ કરી દેવું. પછી માટલાને ઊંધું વાળી ઉપરના ભાગમાં એક કાણું કરીને આખા ઘડાને રાત્રિભર ગાયના છાણના છાણાથી તપાવવાથી અંદરનો પથ્થર પાકી જશે. ત્યાર પછી જ તેના ઉપર સારો ઓપ આવશે. એમ કહી તે માળા પ્રસાદીની કરી તેમને ભેટ આપી. મિસ્ટર હોલફર્ડે કહ્યું, ખંભાતના જગમશહૂર અકીકના વેપારમાં આપના આ ઇલમથી નવી જ ભાત પડશે. એટલું કહી તે મહારાજની રજા લઈ વિદાય થયો. સાંજે મસ્તુબાગમાં જ સભા ગોઠવી. 4 સંપ્રદાયના વિદ્વાનો આ સભામાં આવ્યા હતા, તેમજ અન્ય વિદ્વાનો પણ હતા. સૌને ભગવાન સ્વામિનારાયણના શ્રીમુખે શાસ્ત્રોનું રહસ્ય જાણવાની જિજ્ઞાસા હતી. શ્રીજી મહારાજે પણ વિચાર કર્યો કે આ સંપ્રદાયમાં પોતે પ્રવર્તાવેલી નીતિ, રીતિ અને વિધિવિધાન તેમજ તત્વજ્ઞાનના સિદ્ધાંતમાં 2 મુખ્ય વાત બ્રહ્મ અને પરબ્રહ્મની હતી. આ સિદ્ધાંતનું જો વ્યવસ્થિત રીતે પ્રસારણ કરવું હોય તો આવી શાસ્ત્ર સભા અનિવાર્ય જ છે. તેમાં આપણે પ્રવર્તાવેલા સિદ્ધાંતનું હાર્દ સમગ્ર રીતે વિદ્વજ્જનોને સમજાય તો સંપ્રદાયનું ગૌરવ વધે અને સંપ્રદાય પ્રત્યે તેઓ આકર્ષાય. મસ્તુબાગમાં સભામાં શાસ્ત્રાર્થ. સભામાં આવેલા તમામ વિદ્વાનોને મહારાજે ભારપૂર્વક આવકાર આપ્યો. શ્રીહરિના મુખારવિંદના ભાવથી સૌ પ્રભાવિત થઈ ગયા. છતાં જે દ્વેષી હતા, જેમને મહારાજનો પરાભવ કરવાની મનમાં ઈચ્છા હતી, તે તો તે પ્રકારનો ભાવ અંતરમાં સંઘરીને જ બેઠા હતા. એટલે આ સભામાં તે પ્રકારના વિદ્વાનોએ નક્કી જ કર્યું હતું કે એવા કૂટ પ્રશ્નો પૂછવા કે સ્વામિનારાયણ તેનો ઉત્તર જ ન આપી શકે. તેમણે એક પછી એક પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. 4 આચાર્યોએ સ્થાપેલા ફક્ત 4 જ સંપ્રદાય છે, તો તમારો આ 5મો સંપ્રદાય તેને સંપ્રદાય કેમ કહેવાય? ઉદ્ધવજી કાંઈ આચાર્ય ન હતા? જે આચાર્ય હોય તેમણે પ્રસ્થાન ત્રય ઉપર સ્વતંત્ર ટીકા રચી હોય. અન્ય આચાર્યોએ લખેલી ટીકાને તે પ્રમાણ માને જ નહીં. આવું જ્ઞાન ધરાવનાર આચાર્ય પછી દિગ્વિજય કરવા નીકળી પડે. સ્ત્રીઓને સ્ત્રીઓ જ મંત્ર દીક્ષા કેમ આપી શકે? સ્ત્રીઓને મંત્ર દીક્ષા આપવાનો શાસ્ત્રમાં અધિકાર આપ્યો જ નથી. દરેક સંપ્રદાયમાં એક જ આરાધ્ય દેવને ઇષ્ટ માન્યા છે. જ્યારે તમે તો નરનારાયણ, લક્ષ્મીનારાયણ, રાધા કૃષ્ણ, શિવ પાર્વતી, સૂર્ય, ગણેશજી વગેરે સૌને પૂજો છો. આવા કેટલાક પ્રશ્નો તેમણે શ્રીહરિને પૂછ્યા. શ્રીહરિએ પણ તેના સચોટ ઉત્તર શાસ્ત્રોના પ્રમાણોથી આપ્યા અને મુખપાઠી પંડિતોને જ્ઞાની કોને કહેવાય તે સમજાવતા કહ્યું, ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. બ્રહ્મ અને પરબ્રહ્મના સનાતન તત્વોનો સાક્ષાત્કાર કરેલા જ્ઞાની પુરુષના અનુગ્રહથી જ શાસ્ત્રોમાં ઉદ્બોધેલું તત્વજ્ઞાન યથાર્થ રીતે સમજાય છે. વિદ્વાનો મહારાજની સ્તુતિ કરે છે. મહારાજે આપેલા તેમના બધા જ પ્રશ્નોના સપ્રમાણ ઉત્તરથી ત્યાં બેઠેલા વિદ્વાનો નતમસ્તક બની ગયા. તેમને પ્રતીતિ થઈ કે સર્વજ્ઞાનનું મૂળ પરમાત્મા જ છે. તેથી મહારાજને એવા પરાત્પર પરમાત્મા જાણી
તેમણે મહારાજની સ્તુતિ કરી. પ્રકૃતિ પરેડક્ષરે નિજ સુધામની બ્રહ્મપુરે સતત સમર્ચિતાંધ્રી યુગમક્ષર મુક્ત ગણે બહુલમહોન્વિતાવયવરાજિત દિવ્યતનુ શરણમ જામય હરિમનંત ભવંતમજમ. છેલ્લે દિવસે મહારાજની પધરામણી શ્રીમંત સરકારે તેમના રાજમહેલમાં કરાવી. આ પ્રસંગે ફરી પાછી શાનદાર સવારી નીકળી. મહારાજ પોતાના મુખ્ય સંતો, પાર્ષદો અને અંગરક્ષકો સાથે કચેરીમાં પધાર્યા. સરકારની કચેરી આજ ચિક્કાર ભરાઈ ગઈ હતી. વિદ્વાનોનું ઘમંડ ઉતારનાર, તેમને વિનમ્ર બનાવનાર ભગવાન સ્વામિનારાયણ સૌને અદ્વિતીય પુરુષ લાગ્યા. કાવતરા બાજો તેમની સામે ન ફાવ્યા. કુટિલ રાજનીતિજ્ઞો પણ શ્રીહરિના પ્રાવીણ્યથી પરાભવ પામી ગયા. શ્રીહરિની જ્ઞાન ગહનતાથી ઘમંડી વિદ્વાનોનો ઘમંડ ઉતરી ગયો. તેમણે જે ક્ષેત્રમાં કાર્ય કર્યું હતું ત્યાં તેમનો વિરોધ કરનારા તેમને ઘણા મળ્યા હતા, પરંતુ તેમને પણ કાલિગ્નિ રીવદુહ સહ એવા તેઓ લાગ્યા. સૌ વિચાર કરવા લાગ્યા. શ્રી કૃષ્ણે શસ્ત્રો ઉપાડ્યા, જ્યારે આમણે પોતાના આશ્રિતોને નિશસ્ત્ર બનાવી ક્ષમા અને ધીરજ જેવા અજેય શસ્ત્રોથી પોતાના બાહ્ય તેમજ અંતઃશત્રુઓનો પરાભવ કરાવ્યો. આ ભગવાન રાજા રૂપે પણ હતા અને સાધુ રૂપે પણ હતા. બંનેનો તેમનામાં સમન્વય હતો. છતાં તેમના જીવનમાં સાધુતાની ફોરમ વિશેષ મહેકતી સૌને દેખાતી. સભામાં વિદ્વાનો આવા વિચારોની પરંપરામાં ખોવાઈ ગયા હતા. તેમને લાગ્યું કે આ ભગવાન ખરેખર ભક્ત વત્સલ છે, કારણ કે શરણે આવેલાનો તેમણે કદી ત્યાગ કર્યો નથી. ફરી રાજ્ય કચેરીમાં. એટલામાં રાજપુરોહિતના વેદ મંત્રો સંભળાયા. તેમણે રાજોપચારથી શ્રીમંત સરકાર તથા તેમના કુંવરો પાસે મહારાજનું પૂજન કરાવ્યું. એ વિધિ પત્યા બાદ મહારાજે દિવાનની ખુરશી તરફ દ્રષ્ટિ કરી. ખુરશી ખાલી હતી. મહારાજે કહ્યું, દિવાનજીને બોલાવો. વિદાયની છેલ્લી શીખ તેમને અમારે આપવી જોઈએ. તેઓ અમારું તો કંઈ અહિત કરી શકે તેમ નથી, પરંતુ અહિત કરવાના સંકલ્પોમાં પણ અમારા સ્વરૂપનું તેમણે ધ્યાન કર્યું છે, તેથી અમે પ્રસન્ન છીએ. એટલું કહીને મહારાજે શ્રીમંત સરકારને આશીર્વાદ આપતા કહ્યું, રાજન, તમે અતિ પુણ્યશાળી છો, કારણ અક્ષરાધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને બ્રહ્મવેત્તા એવા તેમના સંતો તમારે ત્યાં પધાર્યા, તમારી સેવા અંગીકાર કરી. માટે તમો તો જનક, અંબરીશ, જયદેવ આદિ ભક્ત તુલ્ય છો. બીજાને દેહ મૂકીને જે પ્રાપ્તિ મળે છે તે તમને દેહ છતાં મળી ગઈ, એટલે તમારે હવે જીવનમાં કંઈ જ કરવું રહ્યું નથી. તમો પૂર્ણ કામ અને કૃતાર્થ થઈ ગયા છો. એમ કહીને મહારાજે તેમને પોતાની માળા આપીને કહ્યું, આ માળાથી સ્વામિનારાયણ નામના મંત્રનો જપ કરજો. રોજ 5 માળા ફેરવ્યા પછી જ ભોજન લેવું તેવો નિયમ કરજો. જે બ્રહ્મ બીજ નથી તે તો લાખ અશ્વમેઘ યજ્ઞો કરે તો પણ બ્રાહ્મણ બની શકતો નથી. દિવાનજી આવ્યા એટલે મહારાજે તેમને સંબોધીને કહ્યું, દિવાનજી, અમે જાદુ કરીને કે ઇન્દ્રજાળ પાથરીને કોઈને વશ કરતા નથી. અમારે કોઈનું રાજ્ય જોઈતું નથી. એ તો જેના પ્રારબ્ધમાં એ ભાર ઉપાડવાનો લખ્યો છે તે ભાર ઉપાડે. અમારે 14 લોકના રાજ્યનું સુખ તે પણ નરકતુલ્ય મનાઈ ગયું છે. એટલું કહીને મહારાજે જરા ભ્રુકુટી વાંકી કરીને દિવાન તરફ જોયું. દિવાને આંખો ઢાળી દીધી. તે મહારાજની વક્ર દ્રષ્ટિ સહન કરી શક્યો નહીં. મહારાજે તેને કહ્યું, દિવાનજી, તમે તો અમારા સંબંધી ગમે તેવી વાતો ફેલાવતા હશો, પરંતુ અમે સામવેદી બ્રાહ્મણ છીએ. અમારું સાવરણી ગોત્ર છે, કૌથુમી શાખા છે. કોઈ બ્રાહ્મણ દેહ પામી ક્રિયાભ્રષ્ટ કે ધર્મભ્રષ્ટ થયો હોય
પરંતુ તે પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થઈ જાય છે. પરંતુ તે બ્રહ્મ બીજ જ નથી. તે તો લાખ અશ્વમેઘ યજ્ઞો કરે તો પણ બ્રાહ્મણ બની શકતો નથી. આ સાંભળી શ્રીમંત સરકાર પણ સ્તબ્ધ થઈ ગયા. દિવાનના જીવનના ઇતિહાસથી તેઓ અપરિચિત ન હતા. તેમને લાગ્યું કે દિવાન મૂર્ખ છે, તેથી હવે તો તે જરૂર વિફરશે. એટલે તેમણે મહારાજનો પગ દબાવ્યો. નિત્યાનંદ સ્વામીએ પણ મહારાજને પ્રાર્થના કરતાં કહ્યું, મહારાજ, જીવ તો અનાદિકાળથી અવળા જ હોય છે, માટે હવે ક્ષમા કરો. આ સાંભળી મહારાજ પોતાના અસલ સ્વરૂપમાં આવી ગયા. સૌને આશ્ચર્ય થયું કે ઘડી પહેલા ક્રોધથી રતુમડું થઈ ગયેલું મહારાજનું મુખારવિંદ એકાએક કેવી રીતે સ્વસ્થ થઈ ગયું. પછી કુંવર ગણપતરાવે તથા ખંડેરાવે મહારાજની પૂજા કરી. મહારાજે તેમને આશીર્વાદ આપ્યા. ગણપતરાવની ઉંમર તે વખતે 11 વર્ષની હતી અને ખંડેરાવની ઉંમર 7 વર્ષની હતી. તેમણે જરિયાની સુરવાળ, ડગલી અને ગાયકવાડી પાગ પહેર્યા હતા. શ્રીમંત સરકારની આજ્ઞાથી બંને મહારાજને દંડવત કરવા લાગ્યા. દંડવત કરતાં ખંડેરાવની પાગ નીચે પડી ગઈ એટલે મહારાજે તેના મસ્તક ઉપર 2 હાથ મૂકી દીધા. ગણપતરાવની પાગ ઉપર મહારાજે 2 હાથ મૂક્યા. ગણપતરાવને આવરણ સહિત આશીર્વાદ મળ્યા અને ખંડેરાવને આવરણ રહિત મહારાજના આશીર્વાદ મળ્યા. પછી મહારાજે શ્રીમંત સરકારને કહ્યું, સરકાર, તમારા આ બંને પુત્રો બહુ જ પ્રતાપી થશે. તેમાં પણ ખંડેરાવ વધુ પ્રતાપી થશે અને તમારા રાજ્યની પ્રતિષ્ઠા વધારશે. એમ કહી ખંડેરાવને મહારાજે ફરી આશીર્વાદ આપવા પાસે બોલાવ્યા. તેમણે મસ્તક નમાવ્યું અને તેમની પાગ પાછી નીચે પડી ગઈ. મહારાજે તેમને માથે 2 હાથ મૂક્યા. તેમની પાગ પોતે લઈ પ્રસાદિની કરીને તેમને પહેરાવી અને પછી પોતાના કંઠમાંથી બધા હાર કાઢ્યા. એક ગણપતરાવને પહેરાવ્યો, એક ખંડેરાવને પહેરાવ્યો. મોગરાનો 3જો હાર મહારાજે દિવાનજીને પહેરાવતા કહ્યું, તમને અમે ઠપકો બહુ આપ્યો છે, તેની શાંતિ માટે આ પ્રસાદીનો હાર લ્યો. દિવાનજીએ ઊભા થઈને મહારાજના હાથમાંથી હાર લઈ લીધો. પછી તે પોતાની ખુરશી ઉપર બેસી ગયો. મહારાજ દિવાનજીને પોષ ભરીને સાકર આપે છે. ત્યારબાદ મહારાજ ઉઠ્યા. ઉઠતા ઉઠતા પણ તેમણે કહ્યું, સરકાર, તમારા દિવાનજીનો અમને પ્રત્યક્ષ મેળાપ થયો છે, તેથી હવે અમારા પ્રત્યેનો તેમનો રાગદ્વેષ ઓગળી જશે. તમારા રાજ્યની આબાદી વધશે અને સર્વત્ર શાંતિ પ્રસરશે. એટલું કહી મહારાજે ચાલવાની તૈયારી કરી. એટલામાં સ્વામિનારાયણ ભગવાનની જય ના શબ્દનો ઘોષ થયો. ઝરૂખામાંથી રાણી ચિમનાબાઈ તથા અન્ય સ્ત્રીઓએ પણ મહારાજને સોના રૂપાના પુષ્પોથી વધાવ્યા અને જયઘોષમાં સૂર પુરાવ્યો. નાથ ભક્તે તરત જ સાકર ભરેલો મોટો થાળ મહારાજને ભેટ આપ્યો. તે સાકરના થાળને મહારાજે પોતાના હાથે સ્પર્શ કર્યો. એ રીતે પ્રસાદીભૂત થયેલી સાકર સૌને વહેંચી દેવા મહારાજે કહ્યું. તેમાંથી પ્રથમ પોતે પોષભરી સાકર લઈ દિવાનજીને આપી. પછી શ્રીહરિ શ્રીમંત સરકારનો જમણો હાથ પકડી આખા મહેલમાં ફર્યા. બધી જગ્યા પ્રસાદીની કરી. વડોદરાથી વિદાય. મહારાજ અહીંથી વિદાય લેવાના હતા એટલે મહારાજ નીચે ઉતર્યા કે તરત જ સુવર્ણની અંબાડીથી શોભતો મોટો ગજરાજ મહારાજ સન્મુખ ઝૂક્યો. મહારાજ તે ઉપર બિરાજ્યા. નારૂપંત નાના પાછળ બેસી મહારાજને ચામર ઢોળવા લાગ્યા. બીજા સંતો પણ જુદા જુદા હાથીઓ, મેના, પાલખીમાં જેમ ઘટે તેમ બેસી ગયા. કાઠી ઘોડે સવારો પોતાના તેજીલા ઘોડા ખેલાવતા સવારીની આજુબાજુ ફરવા લાગ્યા. મહારાજના અંગરક્ષકો મહારાજના હાથીની સાથે ને સાથે જ ચાલતા હતા. સવારી ચાંપાનેરી દરવાજા પાસે થઈને છીપવાડને મોટે રસ્તે નીકળી. અહીં હજારોની સંખ્યામાં
ભાવિકો મહારાજના દર્શન કરવા રાહ જોઈ ઊભા હતા. અહીં રસ્તામાં નારૂપંત નાના, બાપુરાવજી તેમજ વૈદ્યરાજ રામચંદ્રભાઈના ઘર આવતા હતા. તેમજ જમાદાર જાંબુ મિયાં તથા આબુ મિયાંની હવેલીઓ પણ આ રસ્તે જ હતી. સૌએ મહારાજના દર્શન કર્યા. ઓઝલવાળી સ્ત્રીઓએ પડદા પાછળથી મહારાજના દર્શન કર્યા. સોના રૂપાના ફૂલોથી મહારાજને વધાવ્યા. રસ્તામાં મહેતા પોળમાં ગોવર્ધનનાથજીનું મંદિર આવ્યું. મહારાજે ત્યાં ભેટ તથા નૈવેદ્ય માટે સામગ્રી મોકલાવી. આગળ જતાં બાજવાડાના ખાંચામાં શ્રી બળદેવજીનું મંદિર છે. ત્યાં પણ તે પ્રમાણે ભેટ તથા સામગ્રી મોકલાવી. મંદિરના કર્મચારીઓને સ્વામિનારાયણ ભગવાનની આવી વિશાળ ભાવનાથી તેમના પ્રત્યે ભાવ થયો. શ્રીહરિની સવારી આગળ ચાલી. શેઠ લલ્લુ બહાદુર તથા શેઠ ખુશાલચંદની મોટી હવેલીના ઝરૂખામાં તેમની પત્નીઓ તથા પરિવાર બેઠા હતા. મહારાજનો હાથી પાસે આવ્યો કે તરત જ અક્ષત અને પુષ્પોથી મહારાજને વધાવ્યા. મીઠાઈની છાબડીઓ ભેટ મોકલાવી. સવારી આગળ ચાલી. કાંતારેશ્વર મહાદેવને પણ ભેટ તથા સામગ્રીઓ મોકલાવી. સવારી જેમ જેમ આગળ ચાલતી જાય તેમ તેમ જયઘોષ વધતો જાય. હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. આજ ભગવાન સ્વામિનારાયણની આ દિવ્ય શોભાયાત્રાના દર્શન કરી સૌ કૃતકૃત્ય થઈ ગયા હતા. સૌના મુખ ઉપર આનંદની લહેરી ફરકતી હતી. જોવા જેવા તો એક મહારાજ છે. સવારે છીપવાડને લાંબે રસ્તે આવી. અહીં વૈદ્યરાજ રામચંદ્ર હરિશ્ચંદ્રની હવેલીમાંથી તેમના પરિવારે મહારાજની દૂરથી જ પૂજા કરી લીધી. ભેટ, સામગ્રી, મહારાજ માટે પોશાક વગેરે પદાર્થ નાથ ભક્ત પાસે આવતા હતા. નાથ ભક્ત તે બધું એક મોટા સિગ્રામમાં એકઠું કરતા હતા. સવારી આગળ ચાલી એટલે એક સત્સંગી રણછોડ ભાવસારે તેની સ્ત્રીને કહ્યું, જો ઘેર બેઠા ગંગા આવી છે. મહારાજ હાથી ઉપર બિરાજ્યા છે, માટે મૂર્તિધારીને દર્શન કરી લે. તે સાંભળી તેની સ્ત્રીએ રડતા રડતા કહ્યું, તમારે તો આંખો છે તે દર્શન કરો છો અને દર્શનનો સ્વાદ માણો છો. હું રહી આંધળી, મેં ભગવાનને દેખ્યા જ નથી, તો શી રીતે તેમની મૂર્તિ ધારવી? માટે જો ભગવાન સાચા હોય તો મને દર્શન દે. તેણે આ પ્રમાણે કહ્યું કે તરત જ તેના નેત્રની કીકી ઉપર 20 વર્ષથી છારી બાજી ગઈ હતી તે એકદમ દૂર થઈ ગઈ અને તેના બંને નેત્ર પ્રકાશથી ભરાઈ ગયા. જાણે વીજળીનો પ્રકાશ પથરાયો હોય તેમ 20 વર્ષથી દૂર રહેલો સમગ્ર પ્રકાશ તેના નેત્રમાં વ્યાપી ગયો. તેને મહારાજના દર્શન થયા. તેજ તેજના અંબાર રૂપ મહારાજના દિવ્ય સ્વરૂપને દેખીને તે તો ગાંડા જેવી થઈ ગઈ. રણછોડ ભાવસારના આનંદનો પણ પાર ન રહ્યો. તેણે પછી તેની સ્ત્રીને કહ્યું, જો મહારાજ ભગવાન છે તો તને પ્રકાશ આપ્યો, માટે જોવા જેવા તો એક મહારાજ જ છે, તો તેમના વિના બીજું હવે જોઈશ જ નહીં. હવે તો મૂર્તિ અંતરમાં ઉતરી ગઈ છે, એટલે અંદર અને બહાર મને મહારાજ જ દેખાય છે, તેની સ્ત્રીએ કહ્યું. એટલામાં નારૂપંત નાનાનું ઘર આવ્યું. તેણે મહારાજને પ્રાર્થના કરી, મહારાજ, મારે આપનું પૂજન કરવાનો ભાવ છે. પૂજા સામગ્રી બધી તૈયાર રાખી છે. આપ આજ્ઞા કરો તો હાથી ઝુકાવીએ. મહારાજે તરત જ કહ્યું, નાના સાહેબ, હજુ ઉતારે પહોંચતા સાંજ પડશે. સવારના સૌ ભૂખ્યા તરસ્યા છે, માટે અહીં પૂજન કરી લ્યો. નાના સાહેબે ઈશારો કર્યો એટલે તરત જ ઝરૂખામાંથી તેમની પત્ની સાવિત્રીબાઈએ પૂજનની સામગ્રી મોકલાવી. નાના સાહેબે હાથી ઉપર જ મહારાજનું પૂજન કરી લીધું. સમય સાચવી લેવાની તેની આ સરળતાથી મહારાજ તેના ઉપર પ્રસન્ન થઈ ગયા. સવારી પાણી દરવાજા બહાર નીકળી ત્યાં શ્રીમંત સરકારના માસી ગયાબાઈએ પણ મહારાજને સોના રૂપાના પુષ્પોથી વધાવ્યા. આબુ મિયાં
અને જાંબુ મિયાની પત્નીઓએ પણ મહારાજના દીદાર કર્યા અને બંદગી કરી. રાજમાર્ગની સડક ઉપર 500 વર્ષથી 7 બાબી મુસલમાનોની 7 કબરો વચ્ચોવચ હતી. તેના છાપરામાંથી એક બુઢો નાગો ફકીર નીકળ્યો. તેને જોઈ મહારાજે અંબાડીમાંથી જ પુષ્પની છાબડીમાંથી મુઠ્ઠી ભરી પુષ્પ તેના ઉપર ફેંક્યા. તે બધા જ પુષ્પો તેના ઉપર પડ્યા કે તરત જ સફેદ જગન્નાથી કાપડની તેમાંથી અલ્ફી બની ગઈ અને ફકીરના શરીરને પગની પાની સુધી ઢાંકી દીધું. આ ચમત્કારથી તે ફકીર મહારાજ સામો જોઈ રહ્યો. મહારાજની સ્તુતિ કરવા લાગ્યો. યા અલ્લાહ, યા ખુદા, યા સ્વામિનારાયણ, તુમ હી પરવરદિગાર હો. એમ નાચતો કૂદતો મહારાજના હાથી પાસે આવી ગયો અને ઠેઠ મહારાજના મુકામ સુધી સાથે આવ્યો. મહારાજ ઉપર પુષ્પો તથા પુષ્પહારની વૃષ્ટિ એટલી બધી થતી કે આખી અંબાડી પુષ્પોથી ભરાઈ ગઈ. નાથ ભક્તનું સિગ્રામ પણ ભેટો સામગ્રીઓ વડે ભરાઈ ગયું. શ્રીજી મહારાજની આ દિવ્ય શોભાયાત્રાના દર્શન કરવા માટે લોકો એટલી પડાપડી કરતા હતા કે એક જગ્યાએથી દર્શન કરી તરત જ બીજી જગ્યાએ દર્શન કરવા દોડતા અને ત્યાંથી આગળ આગળ પહોંચી જતા. સ્વામિનારાયણનો જયઘોષ, સંતોના કીર્તનો તથા વાજિંત્રો અને પડઘમના ઘોષથી સમગ્ર વડોદરા શહેર ગાજી ઉઠ્યું. એટલામાં શ્રીમંત સયાજીરાવ સરકાર મોટા બળદોથી જોડેલી સુંદર ગાડી લઈને ભીડમાંથી ધીરે ધીરે રસ્તો કરતાં મહારાજ પાસે પહોંચી ગયા. મહારાજે તેમને કહ્યું, તમે આગળ ચાલો. એટલે તેમણે કહ્યું, આપ મારા ઈષ્ટદેવ છો, એટલે આપનાથી આગળ મારાથી રહેવાય નહીં. ત્યારે મહારાજે હસીને કહ્યું, એમ નહીં, તમે આગળ મુકામ ઉપર પધારો અને ત્યાં બંદોબસ્ત કરાવો. શ્રીમંત સરકાર તરત જ ઉપડ્યા. શામળ બેચર શેઠની હવેલી પાસે મહારાજનો ગજરાજ આવ્યો. ત્યારે તેમણે મહારાજને સ્તુતિ કરી. મહારાજ, હવેલીમાં પધારો તો આપનું પૂજન કરવાનો ભાવ છે તે પૂરો થાય. મહારાજે કહ્યું, હવે સાંજ પડવા આવી છે, એટલે સવારી થંભાવીએ તો મોડું બહુ જ થાય, માટે અહીં જ પૂજન કરી લ્યો. આ સાંભળી તેમણે મહારાજને પહેરાવવા હાથીની સૂંઢમાં હાર મૂક્યો. તરત જ હાથીએ સૂંઢ ઊંચી કરી. મહારાજે તે હાર લઈ લીધો. તે પ્રસાદીનો હાર મહારાજે તેમને પાછો આપ્યો. તેમણે શ્રીહરિ માટે પોશાક, અલંકાર તેમજ રૂપિયા ભરેલા થાળ તે બધી ભેટ નાથ ભક્તને આપી દીધી. લગભગ સાંજ પડી ગઈ હતી. તેથી મહારાજે કહ્યું, સવારી હવે જલ્દી ચલાવો. એટલે મહારાજના કાઠી અસવારો તરત જ ઘોડા ઉપર ફરતાં સૂચના આપવા લાગ્યા. સવારીની ગતિ વધી. તંબોડીવાડ, લક્કડપીઠું અને ખારવાવાડ આગળ થઈને ચિત્રોડાના મહાદેવને તથા ચોવીસાના તથા ઉમિયાશંકરના મહાદેવને ભેટ મોકલી. ડભોઈયાવાડી, સોનીવાડી, કંસારાવાડી થઈને ગોસ્વામીની બેઠકમાં શ્રી દ્વારકાનાથજીને ભેટ મોકલી. સવારી કેવડાબાગ પાસે આવી. ધીરે ધીરે સવારી ભેંસાણ તથા મસ્તુબાગના વિશાળ સ્થાનમાં આવી. અહીં આજુબાજુથી હજારો વાણંદને બોલાવ્યા હતા. તેમણે મશાલો ચેતાવી મસ્તુબાગને રોશનીથી ઝળહળતું કરી દીધું હતું. અહીં હાથી ઝૂક્યો. મહારાજ સીડી ઉપરથી ધીરે રહીને નીચે ઉતર્યા. નીચે ઉભેલા શ્રીમંત સરકારનો મહારાજે હાથ પકડ્યો. અહીં પણ શ્રીમંત સરકારે પોતાના શ્રેષ્ઠ સંગીત વાદ્યકારો પાસે સંગીતના સૂરો વહેતા મુકાવ્યા હતા. મહારાજ આવું કર્ણપ્રિય સંગીત સાંભળી સરકાર સામે જોઈને હસ્યા. તેમના ભાવમાં ભક્તિ હતી. મહારાજ મંડપની બરોબર વચ્ચે મંચ ઉપર બિરાજમાન થયા. તેમની જમણી બાજુએ શ્રીમંત સરકાર બેઠા. ડાબી બાજુએ સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે મોટેરા સંતો બેઠા. સભામાં ગાલીચા પાથરી દીધા હતા. તે ઉપર પ્રતિષ્ઠિત નગરજનો બેસી ગયા. નાખી નજર ન પહોંચે
એટલી વિશાળ મેદની ત્યાં ઉભરાણી હતી. રાજ્યના રસોડામાંથી બ્રાહ્મણ રસોઈયાઓ પાસે બનાવેલી રસોઈની સામગ્રીઓ બ્રાહ્મણો પાણીનો છંટકાવ કરતાં આગળ લઈ આવતા હતા. તે બધી સામગ્રી એક મોટા તંબુમાં એકઠી કરાવી. ભેટમાં જે સાકર આવી હતી તે સભાજનોમાં વહેંચી દેવા મહારાજે આજ્ઞા કરી. એટલામાં મહારાજને જમવા માટે તેડું આવ્યું. તેથી મહારાજ ઉઠ્યા. શ્રીમંત સરકારને તેમણે કહ્યું, સરકાર, તમે પણ સવારથી આજે ભેગા જ છો. બહુ જ શ્રમ લીધો છે, તો આપ પણ પધારો અને ભોજન લઈને આરામ કરો. મહારાજ માટે સદાશિવભાઈ પોતાના ઘેરથી તાજા દૂધના પોતે જ બનાવેલા પેંડા, કેળા વગેરે લઈ આવ્યા. મહારાજ વિષ્ણુને નૈવેદ્ય ધરાવી થોડું જમ્યા. ગોપાળજીએ મહારાજ માટે શીરો, પૂરી, શાક, ભજીયા વગેરે તૈયાર કર્યા હતા. તે થાળ મહારાજ જમ્યા. ત્યારબાદ નાના સાહેબ તથા બાપુ સાહેબને સૂચના આપી કે સંઘના તમામ માણસોને વ્યવસ્થા કરી બરોબર જમાડી દો. તેમણે આ વ્યવસ્થા તેમના હાથ નીચેના માણસોને રોકીને કરી લીધી હતી. એટલે રાત્રિના 12 સુધી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રો તથા યવનો તમામને જમાડ્યા. સરકારના રસોડેથી જે વિવિધ સામગ્રીઓ આવી હતી તે કાઠી દરબારોને જમાડી. અક્ષર સમ સુખ જીવને પણ ભૂખે દુર્બળ દેહ. મહારાજ પોતાના તંબુમાં પોઢવા માટે પધાર્યા. ત્યારે નાના સાહેબ, બાપુ સાહેબ પણ ત્યાં આવ્યા. મહારાજે તેમને પૂછ્યું, બધાને બરોબર જમાડ્યા ને? તેમણે હાથ જોડી કહ્યું, હા પ્રભુ, આપની દયાથી સમગ્ર સંઘને જમાડી દીધો છે. પહેલેથી જ એ પ્રકારની વ્યવસ્થા રાખી હતી. પછી તેમણે કહ્યું, મહારાજ, આજની શોભાયાત્રાનો ઉત્સવ એ તો ખરેખર ન ભૂતો ન ભવિષ્યતિ જેવો થઈ ગયો. તે સાંભળી બ્રહ્માનંદ સ્વામીએ હસતા હસતા કહ્યું, તે તો સાચું, પણ મહારાજના આ કાઠી સખા જેમને 4 વાર આહુતિ આપવા જોઈએ તે ઠેઠ રાત્રે જમવા પામ્યા. એમ કહી સુરા ખાચર સામું જોઈને પૂછ્યું, કેમ સુરા આપા, ખરું ને? સુરા ખાચરે કહ્યું, મહારાજ, ઉત્સવ રૂડો થઈ ગયો તે ખરું, અને આ બ્રહ્માનંદ સ્વામી કહે છે તે પણ ખરું. અમને કાઠીને ભૂત ને ભવિષ્ય એવી બોલી ન આવડે. અમે તો સાખીમાં સમજીએ અને બીજાને સમજાવીએ. તે સાંભળી મહારાજ હસ્યા. તેમણે પૂછ્યું, એવી સાખી બનાવી છે? તરત જ સુરા ખાચર બોલ્યા, એ બનાવવાનું કામ બ્રહ્માનંદનું. અમે તો જે હૈયે આવે તે તરત જ હોઠે બોલી દઈએ. એમ કહી બોલ્યા, હૈયે આંખે અમૃત ઢળ્યું અને અમૃત ઉદિયા મેહ. અક્ષર સમ સુખ જીવને પણ ભૂખે દુર્બળ દેહ. આ સાખી સાંભળી મહારાજ તથા ત્યાં બેઠેલા સૌ હસી પડ્યા. મહારાજે કહ્યું, સ્વામી, આ સાખીમાં તો સુરા બાપુએ 2 વાત મરમમાં સમજાવી દીધી. પછી મહારાજ પોઢી ગયા. મહારાજને પકડવાનો દીવાનનો છેલ્લો પાસો. નિરાશ થયેલા દીવાને છેલ્લો પાસો મહારાજને પકડવા અજમાવ્યો. રાત્રે જ ગમે તેમ કરીને મહારાજને પકડી લેવા, તોફાન ધમાલ થાય તો ભલે, પણ છેલ્લા દાવમાં તે ભગવાનની કારી ફાવવા દેવી નથી તેવો તેણે નિશ્ચય કરી લીધો. તેનો આ મનસૂબો મહારાજથી કેમ અજાણ્યો રહે? મહારાજ સ્થૂળ દ્રષ્ટિએ નિંદ્રાધીન થયા હતા છતાં મહારાજ વિચારતા હતા કે સભામાં આટલો ઉપદેશ આપ્યો, પ્રસાદીનો હાર આપ્યો, પોષ ભરીને પ્રસાદીની સાકર અમારા હાથે આપી, તોય આ તો વિષનો વૃક્ષ. તેનું બીજ એવું કે તેને સાકરનું પાણી પાઈએ કે શેરડીનું ખાતર નાખીએ તો પણ ઝેર તે ઝેર જ રહેવાનું. આવા કેટલાક પરિપક્વ અસુર ભાવને પામ્યા હોય તેનો પલટો કદાપી થઈ શકતો નથી. તે રાત્રે મહારાજની ઈચ્છાથી મુશળધાર વરસાદ પડ્યો. વડોદરા શહેરમાં પાણી ભરાઈ ગયું. લોકો ઘરની બહાર નીકળી શકે એવી પરિસ્થિતિ રહી નહીં. મહારાજના તંબુ પાસે ખડે પગે ચોકી કરતા પાર્ષદો
ભગુજી વગેરે તંબુમાં આવી ગયા. મહારાજ પણ જાગી ગયા અને પૂછ્યું, આ શું થાય છે? ભગુજીએ કહ્યું, મહારાજ, અનરાધાર વરસાદ વરસે છે. કમોસમનો વરસાદ થયો તે નુકસાન ઘણું થશે. મહારાજ આ સાંભળી હસ્યા. તેમણે કહ્યું, ભગુજી, આજે ઇન્દ્ર રાજાએ અમારી રક્ષા કરી. આજે દીવાનને છેલ્લો પાસો ફેંકવો હતો. અમને કેદ કરવા કાં મારી નાખવા હતા, પણ આ જીવના આદર્યા અધૂરા રહે છે. ભગુજી આ સાંભળી ચમક્યા. તેમણે એકદમ તલવારની મૂઠ ઉપર હાથ નાખ્યો. મહારાજે હસતા હસતા કહ્યું, ભગુજી, હવે એવું કાંઈ કરવાની જરૂર નથી. તેઓ બધા અંધારામાં નાળાના પાણીના પ્રવાહમાં પડ્યા અને અત્યારે તો સમુદ્ર ભેળા થઈ ગયા હશે. સવાર પડીને સૂરજદાદાના દર્શન થયા. ત્યારે રાતના વરસાદની ભયંકરતાનો લોકોને ખ્યાલ આવ્યો. દીવાનને તેના સાગરીતોના અંતિમ અંજામની ખબર પડી, એટલે તે હાથ ગસતો રહી ગયો. શ્રીમંત સરકાર પ્રાતર્વિધિથી પરવારી મહારાજ પાસે આવ્યા. તેઓ જાણતા હતા કે આજે મહારાજ વિદાય માગવાના છે. મહારાજે તેમનો સત્કાર કરતાં કહ્યું, સરકાર, આપે અહીં 3 દિવસ સુધી અપાર લાભ લીધો અને પ્રજાજનોને પણ અપાવ્યો. હવે અમે આજે આપની વિદાય માગીએ છીએ. તે સાંભળી શ્રીમંત સરકારની આંખો ભીની થઈ ગઈ. તેમણે કહ્યું, મહારાજ, ફરી 1 માસ રહેવાય તેવી રીતે આપ પધારજો. એવું વચન આપો તો મારા અંતરમાં શાંતિ થાય. મહારાજે તેમને કહ્યું, ભગવાનની ઈચ્છા હશે તો એવો જોગ આવી જશે. એટલામાં ત્યાં નારૂપંત નાના આવી ગયા. મહારાજે તેમનો હાથ પકડીને શ્રીમંત સરકારના હાથમાં મૂક્યો અને કહ્યું, સરકાર, આ અમારા પરમ ભક્તરાજ છે. કદાચ કોઈ અવળા દેશકાળને યોગે રાજ્યના વાંકમાં આવી જાય તો આપ તેને ક્ષમા કરજો. આટલું અમારું વચન રાખજો. મહારાજે નારૂપંત નાના વિશે જે વાત કરી તેનું રહસ્ય શ્રીમંત સરકાર તે વખતે તો સમજી શક્યા નહીં, પરંતુ તેમને લાગ્યું કે મહારાજની કેવળ જીવો ઉપર દયા જ છે. તેમનું તેમને કલ્યાણ કરવું છે. તેથી તેઓ પોતાના ભક્તો માટે આ પ્રમાણે ભલામણ કરે છે. તેમણે મહારાજને હાથ જોડી કહ્યું, પ્રભુ, આપની સર્વ જીવો પ્રત્યે અપાર દયા છે. આ પૃથ્વી ઉપર અનંત અવતારો થયા છે, પણ આજે કોટી ગણા જીવોના કલ્યાણ કેવળ આપના સંબંધથી, આપના સંતોના સંબંધથી અને આપના હરિભક્તોના સંબંધથી આપ કરી રહ્યા છો. આપ તેથી સર્વોપરી અને સર્વ અવતારના અવતારી છો, તેમાં લેશ માત્ર મને સંદેહ નથી. હવે આપના ચરણ કમળમાં એક જ વિનંતી છે કે મારા આપના પ્રત્યેના ભક્તિભાવમાં કોઈ વિઘ્ન ન આવે તે પ્રકારના ઉપદેશ કે નિયમોનો કોઈ ગ્રંથ હોય તો આપ મને મોકલશો, જેથી તે રીતે હું વર્તી શકું. મહારાજ તેમની સમજણથી અત્યંત પ્રસન્ન થયા અને તેમને માથે 2 હાથ મૂકીને કહ્યું, સરકાર, તમારું તથા તમારી પ્રજાનું કલ્યાણ થઈ ગયું છે. છતાં ઉત્તમ સમજણ કેળવાય અને નિયમોથી ઇન્દ્રિયો અંતઃકરણ વશ થાય તે પ્રકારનો એક ગ્રંથ અમે આપને મોકલીશું. શ્રીમંત સરકાર મહારાજની તેમના ઉપરની આવી કરુણામય કૃપાથી અતિ ગદગદ થઈ ગયા. હાથી ઝૂકે કે તરત જ માણકી તૈયાર રાખજો. મહારાજની વિદાય નિશ્ચિત હતી. તેથી શ્રીમંત સરકારે પોતાની ચતુરંગી સેના તથા વાજાં, પડઘમ, ત્રંબાણુ ઢોલ, તુરી, રણશિંગા, રામ ઢોલ, શરણાઈ, ડંકા, નોબત તૈયાર જ રાખ્યા હતા. વડોદરાની જનતા પણ મહારાજના આ વિદાય દર્શન માટે મસ્તુબાગમાં આવવા લાગી. સમગ્ર મસ્તુબાગ ભાવિક જનતાથી ઉભરાવા લાગ્યો. મહારાજ પોતાના તંબુમાંથી તૈયાર થઈને નીકળ્યા. ગજરાજ ઝૂક્યો, સીડી મુકાણી અને મહારાજ ઉતાવળે ગજરાજ ઉપર ચડી સુવર્ણની અંબાડીમાં બિરાજી ગયા. પાછળ નારૂપંત નાના મહારાજને ચામર ઢોળવા લાગ્યા. મહારાજે અંબાડી ઉપરથી સમસ્યા કરીને નાજા જોગ્યાને પાસે બોલાવ્યા
અને તેમને સૂચના આપી કે છાણીમાં સવારીને વિદાય કરવાની છે. તે સમયે હાથી ઝૂકે કે તરત જ માણકી હાથી પાસે તૈયાર રાખજો. એટલું કહ્યું ત્યાં હાથી ઉઠ્યો. મહારાજના હાથીની પાછળ બીજા હાથી ઉપર શુકમુનિ તથા મુક્તાનંદ સ્વામી બેઠા હતા. તોપના અવાજ થયા, બંદૂકો ફૂટી, નોબત વાગી અને નિશાન ડંકાના અવાજ સાથે પડઘમ વગેરે વાગવા લાગ્યા. ચતુરંગી સેનાની જે પ્રથમ સવારી નીકળી હતી તે મુજબ જ આ સવારીની વ્યવસ્થા હતી. મહારાજના હાથીની સાથોસાથ મહારાજના પાર્ષદો પોતાના ઘોડાને રેવાલ ચાલમાં ચલાવતા સવારીની વ્યવસ્થામાં વિક્ષેપ ન થાય તે પ્રમાણે ચાલતા હતા. મહારાજ માણકી ઉપર બેસી વીજળી વેગે રવાના થઈ ગયા. મહારાજની આ દિવ્ય શોભાયાત્રાના દર્શન કરવા હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. શ્રીમંત સરકાર પોતાના અશ્વ ઉપર બેસી મહારાજની વિદાયના અશ્રુભીની આંખે દર્શન કરી રહ્યા હતા. સવારી આગળ ચાલવા લાગી. વડોદરા નગરની હદ છોડી અને મહારાજ વિદાય થયા. છાણી આવ્યું. મહારાજ વડોદરા પધાર્યા ત્યારે અહીંથી જ ગજરાજ ઉપર બિરાજ્યા હતા. મહારાજની આજ્ઞાથી અહીં હાથી ઝુકાવ્યો. તરત જ નાજા જોગ્યાએ માણકી હાથી પાસે લાવીને તૈયાર રાખી. આજુબાજુ પાર્ષદો પોતાના ઘોડા ઉપર મહારાજની માણકીને વીંટળાઈને ઊભા હતા. મહારાજ સીડીના ત્રીજા પગથિયા ઉપરથી જ છલાંગ મારી અને માણકી ઉપર બેસી ગયા. માણકીના પેંગડામાં મહારાજે પગ મૂક્યો અને માર્ગ દેવા સમસ્યા કરી. તરત જ સમુદ્ર માર્ગ આપે તે પ્રમાણે રસ્તો થઈ ગયો અને માણકી વાયુ વેગે વાજો વાજ ઉપડી. જાણે આકાશમાંથી તારો ખર્યો હોય અને અદૃશ્ય થઈ જાય એમ જોત જોતામાં માણકી સવારીના સમૂહને અગોચર બની ગઈ. મહારાજના છેલ્લા શબ્દો સંભળાયા, જય સ્વામિનારાયણ. સૌ આશ્ચર્યવત આ જોઈ રહ્યા. મહારાજના પાર્ષદોએ પણ પાછળ પોતાના ઘોડા દોડાવી મૂક્યા. કાઠી દરબારો પણ મારતે ગોળે મહારાજને આંબી જવા ઉપડ્યા. બરાબર આ જ સમયે દીવાનના 4 સરદારો મહારાજ હાથી ઉપરથી ઉતરે કે તરત જ તેમને પકડી લેવા તેવી સૂચનાનો અમલ કરવા મહારાજના ઝૂકેલા હાથી પાસે આવી ગયા. પરંતુ એટલામાં તો મહારાજ માણકી ઉપર સવાર થઈને ત્યાંથી રવાના થઈ ગયા હતા. દીવાનનો છેલ્લો દાવ પણ આમ ધૂળમાં મળી ગયો. ગજરાજ ધીરેથી ઉઠ્યો. મહારાજને પોતાની પીઠ ઉપર પધરાવી તેને ચાલતા કઠણ નહોતું પડ્યું એટલું તેને ઉઠતા કઠણ પડ્યું. તેને પણ મહારાજની વિદાય અસહ્ય થઈ પડી. નારૂપંત નાનાએ તેની સૂંઢ ઉપર હાથ ફેરવ્યો. મહારાજ જે દિશામાં ગયા હતા તે દિશામાં સૂંઢ ફેરવી અશ્રુ સારતો ગજરાજ સવારી સાથે ત્યાંથી પાછો ફર્યો. પાછળ રહેલા મોટેરા સંતો તથા સંઘમાં આવેલા મહેમાનોને વરતાલ પહોંચાડવાની વ્યવસ્થા કરી રાખી હતી. તેમને માટે સિગ્રામ, મેના, ગાડા વગેરે તૈયાર રાખ્યા હતા. તેમનું સર્વેનું પૂજન કરી તેમને દંડવત કરી સૌને વાહનોમાં બેસાડ્યા અને વરતાલ જેવા વિદાય કર્યા. નારૂપંત નાના સીધા જ રેસિડન્ટ મિસ્ટર વિલિયમ્સને ત્યાં ગયા. મહારાજે તેમને તે પ્રમાણે સૂચના આપી સંદેશો મોકલ્યો હતો. નારૂપંત નાનાને જોઈ મિસ્ટર વિલિયમ્સે પૂછ્યું, ભગવાન સ્વામિનારાયણ ગયા? તેમણે કહ્યું, હા, હમણાં જ છાણીથી વરતાલ પધાર્યા. દીવાને ફરી તેમને પકડવાનું કાવતરું કર્યું હતું, પણ એ તો ભગવાન છે, એમ કોઈની જાળમાં આવે એવા નથી. એટલે હાથી ઉપરથી ઉતરી સીધા માણકી ઉપર બિરાજી રવાના થઈ ગયા. દીવાનના માણસો જોતા રહ્યા. એટલું કહીને તેમણે કહ્યું, આ પરિસ્થિતિને લઈને તેઓ આપને મળી શક્યા નથી, પરંતુ એક સંદેશો કહેવરાવ્યો છે કે તમારો પુત્ર થોડા જ સમયમાં પાછો આવી જશે, તેની તમે ચિંતા કરશો નહીં. વિલિયમ્સને આ સાંભળી આશ્ચર્ય થયું. સ્વામિનારાયણે મારા પુત્ર વિશે ક્યાંથી જાણ્યું કે તે લાપતા થઈ ગયો છે? પરંતુ નાના સાહેબના આ શબ્દોથી
તેમના આનંદનો પાર ન રહ્યો. એટલામાં તેમની પત્ની આવી. તેને પણ આ સમાચાર સાંભળી આનંદ થયો.